નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। અમાસની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક કે શાકભાજી ખવાશે તે ઘરમાં હંમેશા ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના વિશેષ આશીર્વાદ રહેશે। તો મિત્રો, એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે અને પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તેઓએ આ અમાવસ્યા પર પિંડદાન પણ કરી શકે છે। અમાવસ્યાનો દિવસ પિતૃઓની પૂજા કરવાનો વિશેષ દિવસ છે। પિતૃઓના આ દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધ અને બ્રાહ્મણને ભોજનની તૃપ્તિ મળે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવાર અને ગુરુવારે અમાવસ્યાનું આગમન ખૂબ જ ફળદાયી હોય છે, પરંતુ આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદોષમાં ઘટાડો થવા લાગે છે। અમાસ તિથિ 2025 27 એપ્રિલ રવિવારના રોજ આવી રહી છે। અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તો મિત્રો, જો તમે વ્રત કે પૂજા પણ ન કરી શકો તો પણ આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા જોઈએ, જેથી દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદની સાથે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય। ઉપરાંત આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા, ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા અમુક વિશેષ ઉપાયો પણ કરવા જોઈએ। તેમજ આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ, ઉપરાંત ભગવાન શિવજીને પ્રસન્ન કરવા એક શક્તિશાળી ઉપાય પણ આ વિડીયોમાં જાણીશું। તેથી જ મિત્રો, આજનો ખાસ વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ જશે, 100% પરિણામ મળવા લાગશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માતા પાર્વતી જરૂરથી લખી દેજો। મિત્રો, સૌપ્રથમ આપણે અમાસના દિવસે પૂજા વિધિ અને શું કરવું તે વિશે પણ આગળ જાણી લઈએ। આ દિવસે ઉગતા સૂર્યને પ્રણામ કરીને આ દિવસની શરૂઆત કરવી જોઈએ। ઉપરાંત આ દિવસે ગાયત્રી મંત્રનો પાઠ કરો, પછી ભગવાન શિવની પૂજા કરો અને તમારા પૂર્વજોનું સ્મરણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો। પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદને ભોજન અને કપડાનું દાન કરો। આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે। પરણિત મહિલાઓ અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે છે। અમાસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી નબળા ચંદ્રને બળવાન બનાવી શકાય છે। તે સાથે જ આ દિવસે ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે 16 સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાત્રે દીપદાન કરવું જોઈએ। તેમજ મિત્રો, આજના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઓમ નમઃ શિવાય મંત્ર અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। તેમજ આ દિવસે તેઓને ફળોનો ભોગ લગાવવો, સાથે જ અખંડ દીવો પ્રગટાવવો જોઈએ। પછી મિત્રો, ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી, પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ। તેમજ ભજન કીર્તન કરવા જોઈએ। મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાન ભોળાનાથના ચરણોને સ્પર્શ કરીને જે કંઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય જ પૂર્ણ થઈ જાય છે। એની સાથે જ મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે, આથી જ આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પણ પ્રસન્ન કરી શકાય છે। અમાસના દિવસે યથાશક્તિ પ્રમાણે તમારે અન્નદાન કરવું જોઈએ, પરંતુ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ। તેમજ અમાસના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે। તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તેનાથી મોઢું સાફ કરી શકો છો। આ બધી જ વસ્તુ શક્ય ન હોય તો તમે 12 વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો। અમાસની પૂજા કર્યા પછી શિવ મંદિરમાં જાઓ અથવા વિષ્ણુ કે શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન કરો, પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો। રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન ભોળાનાથ પાસે અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ। બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપીને વિદાય આપવી જોઈએ। આ દિવસે કયા શાક એટલે કે કયું શાકભાજી ખાવાનું તમારે ટાળવું જોઈએ। કોઈ પણ કારણસર નિહાર રહેવું જોઈએ। શક્ય ન હોય તો એક સમયે ભોજન લેવું। તેમજ આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો। તો મિત્રો, અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા। તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી તમારે દૂર રહેવું જોઈએ। આ દિવસે ચોખા ખાવાથી મન છે એ અસ્થિર રહે છે।
તેમજ વ્રતધારી વ્યક્તિએ ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું. મિત્રો, અમાસના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે, પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત છે. ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેમ કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. મિત્રો, આ દિવસે એકદમ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું, પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. આ વસ્તુને બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, બધી જ વસ્તુઓ વિષ્ણુ ભગવાનને ભોગ લગાવીને પછી જ તુલસી પાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવન તમારે ત્યાગવું જોઈએ. એનાથી પણ તમારે બચવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે. જો તમે વ્રત પણ ન રાખ્યું હોય તો કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ તમારે ગ્રહણ કરવું. તેમજ આ દિવસે તમે નિર્જળા વ્રત રાખજો, પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળાહાર પણ રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે અમાસના દિવસે શું ખાવું જોઈએ. ઉપવાસ કરનાર દિવસભર ફળ ખાવા જોઈએ. તમે કેળા, સફરજન જેવા કે મોસમી ફળ પણ ખાઈ શકો છો. ફળોના આહારમાં કાચું નાળિયેર, દૂધ, દહીં, છાશ અને લસ્સીનો પણ સમાવેશ કરી શકાય છે. ઉપવાસ તોડવા માટે તમે ગોળ અથવા તો કોળાનું શાક ખાઈ શકો છો. તમે સાબુદાણાની ખીચડી અથવા તો ખીર પણ ખાઈ શકો છો. ઉપવાસ દરમિયાન માત્ર રોક મીઠાનો ઉપયોગ જ કરી શકો છો. તેની સાથે જ બાફેલા બટેકા, બટેકાની ટિક્કી અથવા તો હલવો, ડ્રાયફ્રૂટ પણ સામેલ કરી શકો છો. બટાકા ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકાય છે. બટેકા ખાવાથી પેટ ભરેલું રહે છે અને એનર્જી પણ જળવાઈ રહે છે. ઉપવાસ તોડ્યા પછી તમે બટેકા ચાટ, સાગો ખીર, ફ્રૂટ ચાટ અને છાશનું સેવન પણ કરી શકો છો. અમાસના વ્રત દરમિયાન કાકડી ખાઈ શકાય છે. લોકો ઉપવાસ દરમિયાન ઓછું પાણી પીવે છે, જેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ડિહાઇડ્રેશનના લક્ષણોથી બચવા માટે કાકડી ખાવી જોઈએ. ઉપવાસ તોડતી વખતે તમારે વરિયાળી ખાઈને જ તોડવું અને પાણી પીવું જોઈએ. આનાથી પેટનું ફૂલવું અને ડાયરિયાની સમસ્યામાંથી રાહત મળે છે. એની પછી જાણી લઈએ કે અમાસના દિવસે શું ન કરવું જોઈએ. જો તમે અમાસ પર ઉપવાસ કરી રહ્યા છો તો મેકઅપ કરવાનું ટાળવું અને સાદગી અપનાવવી જોઈએ. આ દિવસે સાદડી પર સૂવું જોઈએ અને શરીર પર તેલ ન લગાવવું. મિત્રો, એવું કહેવામાં આવે છે કે અમાસના દિવસે બપોરે સૂવું ન જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવાયું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. મિત્રો, અમાસના દિવસે વ્રતધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડા ન કરવા. આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી મિત્રો, આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. આટલા માટે જ ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું, તેમજ માન સન્માન આપવું જોઈએ. અમાસના દિવસે તુલસી માતાનો છોડ સ્પર્શ ન કરવો. આ દિવસે તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ. તેની પાછળ એક એવી માન્યતા છે કે અમાસના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત પણ તૂટી શકે છે. મિત્રો, અમાસના દિવસે શું કરવું જોઈએ તે વિશે પણ જાણી લઈએ. તો મિત્રો, ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા એક ખાસ ઉપાય પણ આગળ જાણીશું. તેથી વિડીયોને તમે અધૂરો છોડીને નહીં જતા. અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. એના પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને અમાસના વ્રતનો સંકલ્પ લેવો. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે તેવું જ બધા લોકો ઈચ્છે છે. તો મિત્રો, તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને એનો અભિષેક કરી શકો છો. મિત્રો, આ ઉપાય કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આથી જ તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરજો અને દાન પુણ્ય પણ કરજો. તેમજ મિત્રો, સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. અમાસના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ અમાસના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા. અને મિત્રો, આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે. તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરરૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આથી બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળી શકે. મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું. તેની સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ. તો મિત્રો અમાસના દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું. કોઈ પણ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો અને ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરવું જોઈએ. ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ. અમાસના દિવસે કયા વિશેષ ઉપાય છે જે અવશ્ય જ કરવા જોઈએ? તે ઉપરાંત એક શક્તિશાળી ઉપાય છે જે તમારે આ દિવસે કરવો જ જોઈએ, પણ વિડીયોમાં આગળ જાણીશું. અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ, પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવો જોઈએ. આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ છીએ, તેમના મંત્રનો જાપ કરીએ છીએ. ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. તેનાથી તેઓ ખુશ થઈ જશે અને તમને આશીર્વાદ આપશે. અમાસ પર ભગવાન શિવને બિલીપત્ર ચડાવવું અને શિવલિંગનો જલાભિષેક કરવો જોઈએ. વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો. આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે. અમાસની રાત્રે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો છે. જો તમે ધન સંબંધિત સમસ્યાઓને સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂરને બાંધીને ઉપરથી કલાવા લપેટી દો. થોડા સમય બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો. તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલિ એટલે કે કાળા તલ અને ગંગાજળને લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને 3 વાર પિતૃઓને જળ અર્પણ કરો. આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મેળવવા આ સમયે પિતૃ ચાલીસા, કવચ અને સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપો. અમાસના દિવસે તલના લાડુ બનાવીને મંદિરમાં અર્પણ કરવા જોઈએ. આ લાડુ કાગડા, ગાય અને કૂતરાને ખવડાવી શકો છો. આ લાડુ ચડાવતી વખતે તમારી ઈચ્છાનું પણ ધ્યાન રાખો. આમ કરવાથી તમારી ઘણા દિવસોથી અધૂરી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. મિત્રો, અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરવાની પરંપરા છે. તેથી જ આ દિવસે કાળા તલ અને અક્ષતને પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે. આ પછી બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવે છે, તેમને દાન આપવું. આ સિવાય આ દિવસે કાગડાને, ગાયને, કૂતરાને પણ અન્નનો અમુક ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેના કારણે પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. મિત્રો, અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવવું જોઈએ. સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવો. અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો. અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો. આ પછી જ ભગવાન વિષ્ણુના આ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને 7 વાર પ્રદક્ષિણા કરો. અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને વાસ્તુદોષ દૂર કરવા મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે. ભગવાન શિવ ખૂબ જ ભોળા છે. તેમને પ્રસન્ન કરવા માટે કોઈ મોટી પૂજા કે અનુષ્ઠાન કરવાની જરૂર નથી. અમાસના દિવસે તમે અમુક સામાન્ય વસ્તુઓ સાચા હૃદયથી અર્પણ કરો છો તો તે પ્રસન્ન થઈ જશે. જેમ કે શાસ્ત્રો અનુસાર ભગવાનને બેલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલ વગેરેથી લઈને વિવિધ વસ્તુઓથી અભિષેક કરવાનો નિયમ છે. પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો માત્ર પાણીથી જ તમારે ભોલાનાથને અભિષેક કરવો જોઈએ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. સાથે જ તમે દુર્વા, બિલ્વના પાન, શમીના પાન, ધતુરાના ફૂલ ચડાવો તો ખૂબ જ શુભ ફળ મળશે. શીતળ અસરવાળી વસ્તુઓ શિવલિંગને અર્પણ કરવી જોઈએ. ભગવાન શિવને જળથી અભિષેક કરવાનું મહત્વ ઘણું જ વધારે છે.
પાણી, દૂધ, દહીં જેવી ઠંડી અસરવાળી વસ્તુઓ ખાસ કરીને શિવલિંગને ચડાવવામાં આવે છે. અભિષેક એટલે કે ભગવાન શિવને પાણીથી સ્નાન કરાવવું. ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે, જેથી જ જળાભિષેકને રુદ્રાભિષેક પણ કહેવાય છે. સોના, ચાંદી અથવા તાંબાના બનેલા વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં શિવલિંગ પર જળ ન ચડાવવું જોઈએ. એક વાસણમાં પાણી ભરવું જોઈએ અને શિવલિંગને પાતળી ધારા અર્પણ કરવી. મિત્રો, આ દિવસ કઈ વસ્તુઓનું દાન કરવું તે ટૂંક સમયમાં જાણી લઈએ. ત્યારબાદ શક્તિશાળી ઉપાય વિશે પણ જાણી લઈએ. ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા અમાસના દિવસે તલનું દાન કરવું શુભ છે. કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ ઓછો થાય છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે અને અમાસના દિવસે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકાય. પિતૃ પ્રસન્ન થાય અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા જ બની રહે. અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સપ્તધનમાં ચોખા, ઘઉં, જવાર, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને અને વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. અમાસના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે. જરૂરિયાતમંદ લોકોને કપડાં આપવાનું અત્યંત મહત્વનું કહેવાય છે. મિત્રો, જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. મગને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રને ચોખાથી, સૂર્યને ઘઉંથી અને શનિને કાળા ચણાથી, શુક્રને સફેદ તલથી, બુધને લીલા ચણાથી અને મંગળને મસૂરની બળ કહે છે. તેનાથી સંબંધિત ખામીઓ દૂર થઈ જાય છે અને તેથી જ તમે આ દિવસે આ વસ્તુઓનું પણ દાન કરી શકો છો. તો મિત્રો, અમાસના દિવસે ભોજનનું દાન કરવું શુભ માનવામાં આવે છે. અન્નદાન અને મહાદાન, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. અન્નનું દાન પણ કરી શકાય છે. મિત્રો, આ દિવસે સરસવના તેલનું દાન કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવવા લાગે છે. તેમજ એક શક્તિશાળી ઉપાય વિશે પણ જાણી લઈએ. ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. મિત્રો, આ ઉપાય અમાસના દિવસે કરવાથી તમારા જીવનમાં તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય છે. જો તમારા જીવનમાં ગરીબી ચાલી રહી છે તો પણ સમાપ્ત થઈ જાય છે. તમારી પાસે એવી દુકાન અથવા વ્યવસાય છે જે ધીમો પડી ગયો છે અથવા તો સારી રીતે નથી ચાલતો, તો તેમાં પણ તમારા પૈસાની અછત સમાપ્ત થઈ જાય છે. જો તમે બીમાર રહો છો અથવા તો તમારા પરિવારનો કોઈ પણ સભ્ય બીમાર હોય તો તે રોગ પણ સમાપ્ત થાય છે. પૈસાનો માર્ગ ખુલવા લાગે છે અને ઘરમાં સ્થિર રહેશે. જો તમે અમાસના દિવસે આ ઉપાય કરો છો તો ખૂબ જ ફળદાયી છે. તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય સાંજે કરી શકો છો. સાંજના સમયે તમારે એક શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. જે દીવો શુદ્ધ દેશી ગાયનો હોવો જોઈએ. આ દીવો ઘરેથી પ્રગટાવીને નથી જવાનો, ભગવાનના મંદિરમાં જઈને પ્રગટાવવાનો રહેશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તમારી પાસે જે પણ ચોખા હોય તેમાંથી એક મુઠ્ઠી ચોખા અલગ લઈ લો. કારણ કે અહીં આપણે ઉપાય ફક્ત 108 ચોખા લેવાના છે, તો આપણે આ 108 ચોખાના દાણા ગણીને અલગ કાઢવાના છે. ચોખાના સારા અને આખા દાણા કાઢી લો અને તેને કોઈ વાસણમાં આગળના પડીકામાં રાખી દો, જેથી તે સુરક્ષિત રહે. આ ઉપાય કરવા માટે તમામ સામગ્રી તૈયાર કરીને તમારા નજીકના શિવ મંદિરમાં જાઓ અને સૌથી પહેલા ભગવાન શિવના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાના છે અને પછી જ ભગવાનના આશીર્વાદ લેવાના. શિવલિંગ પાસે જાઓ અને શિવલિંગની નજીક ગયા પછી તમે જે સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. જેમ કે તમે જો સવારમાં ગયા છો તો 1 લોટો પાણી અને જે પણ સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો અને સૌથી પહેલા પાણીનો લોટો અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ તમારી પૂજા સામગ્રી અર્પણ કરો. આ ઉપાય જો સાંજે કરી રહ્યા છો તો તમારે તમારી સાથે ગોળ વાટનો એક દીવો લેવાનો છે અને તમારે મંદિરમાં જઈને આ દીવો પ્રગટાવવાનો છે. શિવલિંગની પાસે રાખો. આ દીવો મૂક્યા પછી તમારે આ ઉપાય શરૂ કરવાનો છે. જો જેવી રીતે તમારી પૂજા અર્ચના થઈ જાય, ભગવાન શિવજીને પ્રસન્ન થઈ જશે, ત્યારબાદ શિવલિંગ પાસે જ ત્યાં બેસી જાઓ અને ચોખાના 108 દાણા કાઢીને તમારી પાસે રાખી દો.
હવે દાણાને જમણા હાથની હથેળીમાં લઈને આંખો બંધ કરીને શ્રી શિવાય નમસ્તોભ્યમ બોલીને શિવલિંગ પર આ દાણા અર્પણ કરો. પછી બીજો દાણો, ત્યારબાદ ત્રીજો દાણો અર્પણ કરીને શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે. ત્યારબાદ જ ચોખા બાકીના દાણા શિવલિંગ પર અર્પણ કરવાના છે. પછી તમારે જે પણ મનોકામના છે એ ભગવાનને કહેવાની છે. તમારી તમામ મનોકામના ચોક્કસથી જ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તમારે શિવ મંદિરમાં 5 મિનિટ બેસીને શિવ મંત્રનો જાપ કરવાનો છે. હવે આપણે જાણીએ કે આ માસના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય. મિત્રો, અમાસના દિવસે સવારના પહોરમાં જ તમારે પહેલી રોટલી છે એ ગાય માતા માટે બનાવવાની છે. તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ 33 કરોડ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે. આથી જ આ કાર્યને બહુ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.